આપણે બાજરીના રોટલા બનાવીશું, ફૂલેલા અને એકદમ સોફ્ટ એવા આજે આપણે બાજરીના રોટલા બનાવીશું। તેના માટે આપણે એક પેનમાં બાજરીનો લોટ ચાળી લીધો છે, સ્વાદ મુજબ મીઠું ઉમેરી દીધું છે। ત્યારબાદ આપણે પાણી ઉમેરતા જઈશું અને લોટને મસળતા જઈશું। વધારે મસળીએ તો રોટલો વધારે સોફ્ટ થાય છે, એટલે આ રીતે આપણે લોટને મસળવાનો છે। તમે જોઈ શકો છો, જેટલું તમે વધારે મસળશો એટલો આપણો સોફ્ટ રોટલો અને ફૂલેલો થશે। તો આ રીતે તમે મસળી અને ત્યારબાદ લોટ તૈયાર કરી લો। આ રીતે આપણે લુઓ બનાવવાનો છે। ત્યારબાદ હાથમાં લઈ અને આ રીતે આપણે તેને વણીશું। હાથથી વચ્ચેથી અણી થાય એ રીતે આપણે વણવાનો છે ને ત્યારબાદ આ રીતે આપણે એને પાણીથી કોટિંગ કરીશું। આ રીતે પાણીવાળો હાથ કરી અને આ રીતે તમે કોટિંગ કરી લેજો। ત્યારબાદ આપણે આ રીતે રોટલાને ટીપવાનો છે। હાથથી પણ તમે કોરને પતલી કરી શકો છો। આપણો રોટલો તૈયાર થઈ ગયો છે। ધીમા હાથે આપણે તાવડીમાં ઉમેરી દેવાનો છે। ઉપર થોડું કોરું લાગે ત્યારબાદ આપણે રોટલાને પલટાવવાનો છે। એક સાઈડ આપણો થોડો રોટલો ચડી ગયો છે, બીજી સાઈડ આપણે રોટલો થોડો વધારે ચડવા દેવાનો છે, તો આપણો રોટલો ફૂલી જાય છે। તમે જોઈ શકો છો આપણો રોટલો ખૂબ જ સરસ ફૂલેલો બન્યો છે।